હું વાત કરી રહ્યો છું રાજકોટથી અમદાવાદની વચ્ચે આવતા બગોદરા હાઈવેની, જેને ગુજરાતનો સૌથી વધુ ભયાનક હાઈવે માનવામાં આવે છે. કારણ એ છે ત્યાં અવારનવાર રાત્રિના અકસ્માત થતા હોય છે. લોકવાયકા એવી છે કે હાઈવેને લોકો ભૂતિયા માને છે, પણ સાચું તર્ક શું છે? ચાલો જાણીએ. ગ્રામવાસીઓનું કહેવું એવું છે કે હાઈવે પર અચાનક રસ્તામાં એક સફેદ કપડામાં સ્ત્રી દેખાય છે, જેને બચાવવા માટે ડ્રાઈવર કોશિશ કરે છે અને સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દે છે. ઘણા ડ્રાઈવરે તો એવું કહ્યું છે કે રાત્રિના અંધકારમાં એમની હેડલાઇટના પ્રકાશમાં ઘણીવાર વિચિત્ર પડછાયા દેખાય છે અને સેકન્ડોમાં જ વિલીન થઈ જાય છે. તો સાચી વાત શું હશે? ઘણા પ્રવાસીઓ એવું કહે છે કે રાત્રિના સમયે એ હાઈવે અચાનક જ સુમસાન થઈ જાય છે અને શાંત થઈ જાય છે. ત્યાં એક ભયંકર અંધકાર છવાઈ જાય છે. વાસ્તવિકતા અને વૈજ્ઞાનિક કારણ એ છે કે બગોદરા લીંબડીવાળો હાઈવે 100 કિલોમીટર લાંબો છે અને એકદમ સીધો છે. એ હાઈવે સીધો હોવાના કારણે ડ્રાઇવિંગ ખૂબ જ કંટાળાજનક બની જાય છે અને લોકો બોર થઈ જાય છે. પોલીસ તપાસ મુજબ ઘણા અકસ્માત રાત્રિના સમયે થયા હોવાના કારણે ત્યાંના લોકો આને ભૂતિયા માને છે. આટલા અકસ્માતો હોવાના કારણે સરકારે આ હાઈવેને હાઈ રિસ્ક ઝોન એટલે કે બ્લેક સ્પોટ તરીકે જાહેર કર્યો છે. જો તમે પણ આ હાઈવે પર મુસાફરી કરવા જવાના હોય તો રાત્રિના સમયે ડ્રાઇવિંગ કરવું ટાળજો અથવા તો પૂરતો આરામ કરીને ડ્રાઇવિંગ કરજો.